સુરત ખાતે જહાંગીર બાદ સ્થિત શાળાથી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ JEE મેન્સ 1 ફેશ 2025 એક્ઝામમાં ઝળહળતો અભૂતપૂર્વ દેખાવ કરીને રાંદેર અને અડાજણ ઝોનમાં સર્વોત્તમ પરિણામ મેળવ્યું છે. શાળાના 8 વિદ્યાર્થીઓએ 90 PRથી પણ વધુ સ્કોર કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે. જે પૈકી પટેલ જયમીન જયંતભાઈ 99.21 PR સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાર્થીઓનું ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા ગુજકેટમાં પણ 120 ગુણમાંથી 120 ગુણ મેળવવાનો દ્રઢ સંકલ્પ છે. સુરત ખાતે જહાંગીર બાદ સ્થિત શાળાથી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ JEE 2025 એક્ઝામમાં ઝળહળતો અભૂતપૂર્વ દેખાવ કરી રાંદેર અને અડાજણ ઝોનમાં સર્વોત્તમ પરિણામ મેળવ્યું છે. શાળાના 8 વિદ્યાર્થીઓએ 90 PRથી પણ વધુ સ્કોર કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે. જે પૈકી પટેલ જયમીન જયંતભાઈ 99.21 PR સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું છે. આ વિદ્યાર્થીનો ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા ગુજકેટમાં 120 ગુણમાંથી 120 ગુણ મેળવવાનો દ્રઢ સંકલ્પ છે. આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થી તનુશ્રી યાદવે 94.60 PR, તુષાર દાસ 94.49 PR, રાજદીપસિંહ પરમાર 92.82 PR, ગીતાંજલિ મહેમત 92.27 PR, કળથિયા શુભ 92.07 PR, ગ્રેસી શેન 91.16 PR અને જીત છુચ્છા 90.45 PR સુપર 7 માં સ્થાન મેળવી શાળાનું શિક્ષકગણનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે. આ માટે શાળાના આચાર્યગણ શ્રી તુષાર પરમાર, ડોક્ટર વિરલ નાણાવટી અને માલકસી શ્રી પાલિયા દ્વારા જે વિદ્યાર્થીઓએ JEE માટે ક્વોલિફાય થયા છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ JEE ક્લાસ શરૂ કરી દીધા છે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ તાજેતરના પરિણામમાં 85 PRથી વધુ 89.99 PRનો સ્કોર પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થીઓ માટે JEE 2025 સેશન 2 પેપર 2માં 95 PRથી વધુ આવે તે માટેના રેપિડ વર્ગો શરૂ કરાશે. આમાં આ રિઝલ્ટમાં મારા ટીચર સર અને રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ મદદ કરી છે આ રિઝલ્ટ બનાવવા માટે. સરે અને ટીચરે મારી મદદ કરી આ રિઝલ્ટ બનાવવામાં અને મને JEE પ્રત્યે તૈયાર કર્યો. એક અઠવાડિયું બોર્ડ તરફથી મહેનત કરાવે અને બીજા અઠવાડિયા તરફમાં JEEની પરીક્ષા લે. ટ્વાઇસ અ ડે એક્ઝામ લે છે. એક દિવસ ફિઝિક્સ હોય તો બીજા દિવસે એની માટે તૈયારી કરવાનો સમય હોય, બીજા દિવસે પાછી કેમેસ્ટ્રી હોય, પછી પાછો સમય હોય, પછી પાછી મેથ્સ હોય, એમ ટ્વાઇસ અ ડે એક્ઝામ લે છે. જેનાથી અમારી પ્રિપેરેશન જે થઈ હોય એ થતી જ રહે છે. એકચ્યુઅલી અમે સ્ટુડન્ટ્સને ડે 1થી જ એ લોકોને JEE શું છે, JEEની એક્ઝામ, પેપર પેટર્ન એ ડે 1થી જ અમે લોકોને એક્સપ્લેન કર્યું કે આ રીતે JEE લેવાય છે. અને અમે લોકો જ્યારે 7 to 12 અમારું હાફ ડે સ્કૂલ લેવલ ચાલે અને 12 o'clock પછી જ્યારે ફૂલ ડેમાં આવે ત્યારે અમે લોકો જે ટોપિક ક્લાસમાં થયો છે એ ટોપિકના બેઝ પર JEEના PYQs અમે કરાવતા. વધારે ફોકસ અમે PYQ ઉપર કરતા અને એક લેક્ચર અમે લોકો ડાઉટ સેશનનો રાખતા કે એ ટાઈમે એ લોકો એમના ડાઉટ્સ લઈને આવતા. મારું નામ જિગ્નેશ વી માંગુકિયા. સાયન્સ વિભાગ ગુજરાતી માધ્યમની અંદર ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર હું ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. અમારો એક વિદ્યાર્થી જયમીન પટેલ કે જેનું રિઝલ્ટ 99.21% છે અને બીજો જે રેન્ક છે એનું 92.55% રિઝલ્ટ છે. આ બંને અમારા ગુજરાતી માધ્યમના આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. સર, આપણે આટલું સારું રિઝલ્ટ કન્ટિન્યુઅસ મેળવી શક્યા છે, શું રીઝન છે? રીઝન એ છે કે અમે જ્યારે 11મું ધોરણ સ્ટાર્ટ થયું ને ત્યારથી જ એમને JEE અને બોર્ડ સાથે બે કનેક્ટેડ રાખીને જ અમે એને તૈયારી કરાવતા હતા. અમારી જે એક્ઝામ લેવાની પેટર્ન છે એમાં મંથની અંદર 4 વીક આવે. એક વીકની અંદર અમારું ગુજરાત બોર્ડ ચાલે, NCERT થિયરી પ્લસ MCQ ચાલે અને બીજા વીકની અંદર અમારું કમ્પ્લીટલી JEE નીટ ચાલે. માની લો કે સોમવારે અમે ફિઝિક્સની JEEની એક્ઝામ લીધી હોય MCQની, તો એક દિવસ છોડીને કેમેસ્ટ્રીની આવે, એક દિવસ છોડીને મેથ્સ બાયોની આવે. અને આ રીતે કન્ટિન્યુ એક્ઝામ પૂરી થાય એક મંથ પછી અમે ત્રણેય સબ્જેક્ટની કમ્બાઇન્ડ એક્ઝામ લઈએ, જે ફૂલ NTA અંદર જે રીતે એક્ઝામ હોય છે એ જ રીતે 720 માર્ક્સની નીટની હોય છે અને 300 માર્ક્સની JEEની હોય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.